ભરોસો એની ઉપર રાખજો. જેને તમને મોકલ્યા છે એ બધું તમારું ધ્યાન રાખીશ. અને આપણે કોકને કામ સોંપી દઈએ ને પછી બધું માથે લઈ ન ફરાય. ગાડીનો ડ્રાઈવર બે હોય તો પછી છાનું મનું સુઈ જવાય. જમણી લઈ લે, દાબી લઈ લે, ના પલાનું આ કાંઈ ન કરાય. સુઈ જવાય શાંતિથી. પેલા ને એટલે જ આપણે પગાર દઈએ, પેલો એટલે જ આપણો ડ્રાઈવર છે, કારણ કે એને રસ્તો જોયો છે અને આપણી કરતા વધારે સારી ગાડી આવડે છે. અર્જુનને લગામ આપી દીધી. અર્જુને કૃષ્ણને દ્વારિકાધીશને લગામ આપ્યા અને આપી છે ને લગામ. ગાવ ગીત છે પાંડુરંગ દાદાએ ભાવગીત સ્વાધ્યાયમાં. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ગાડીમાં સુખ લેવું હોય કે જીવનમાં સુખ લેવું હોય તો હકીકત એ જ છે કે તમે કોકને સોંપો. તમને એમ લાગે છે ને અત્યારે પૂરતી જ વાત છે, કાલનું નથી પૂછતું, આવતીકાલનું નથી પૂછતું, ગઈકાલ કે આજકાલની, અત્યારે આ અડધી કલાકથી મજા આવે છે ને, આમ આમ હા પાડજો, ના નહીં પાડતા, આ તો ખોટું છે, હા જ પાડજો ખાલી, ના તો પાડવાની જ નથી 30 દિવસમાં, અને ક્યાંય કોઈને પાડવા દેતો જ નથી. હા, એ ન આવતી હોય ને એને હા જ પાડવી પડે. હા, પછી ઘરે જેમ કે હવે હું કરું, નથી આવતી તો એલો હા હા હા. પણ એ મજા આવે છે એનું કારણ શું છે? તમને એવું લાગે છે કે તમે મને સોંપ્યું છે એટલે હું બોલું ને તમને મજા આવે. ના રે ના, મેં કોકને સોંપ્યું છે. મેં આ ભાઈને સોંપ્યું છે મારું કામ. મારી લગામ એના હાથમાં છે. એ ડીમ ફૂલ કરે તો મારો વારો આવે. હા, મારી લગામ આ ભાઈના હાથમાં છે. હા, ઈ જો આડાવલી આંગળી પાડી દે તો હું ગમે એટલું સારું કરતો હું નીચે પડી જાઉં. મારી આંગળી આ તબલા વગાડે એ મંત્રની આંગળીઓમાં છે. જો ઈ આડાવડું થાય ભલે હું તમને દાંત કાઢતો ગમે એટલો સારો લાગતો હોય પણ તરત મને મારું મૂડ ચેન્જ થઈ જાય. મારી લગામ માધાભાઈ ને આ ગોવિંદ ને ઓલો અમારો પરમ, આ બધાના હાથમાં લગામ છે. એમાંનો એકાદોય જો મારી હારે ન હાલે કે આડોવળો થાય ને એટલે આ બધી મજા છે ને એ બગડી જાય. હકીકતમાં તમને લાગે હું મજા કરાવું, આ 7 જણાની મહેનત છે ને તો તમને મજા આવે છે. હું તો ખાલી એકદમ હું તો વચ્ચે બેઠો છું. હું તો તમને લાગે છે, હકીકતમાં તો આ 7 જણાની મહેનત છે. સોંપી દો અને મેં સોંપી દીધું છે એટલે મજા આવે, એને મજા આવે છે ને મને મજા આવે. તમને ખબર. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પછી જુઓ, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. ગાઓ બધા. ગીતા ઉપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમાર્થી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. અને પછી ગમે વાહન ને 2 પૈડા હોય, જ્ઞાન ભક્તિ 2 પૈડા રથના. ચલાવવાને હું સમર્થ ના. જ્ઞાન ભક્તિ 2 પૈડા રથના. ચલાવવાને હું સમર્થ ના. મનના ઘોડાઓ ના દોડે, મનના ઘોડાઓ ના દોડે જ્યાં ત્યાં બેદરકારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા
જીવન રથના સાર એને સોંપી દીધું ને એને સોંપી દીધું કોણે? સંત પુનિતે સોંપી દીધું. એને કહી દીધું સંત પુનિતે, જેવો તેવો પણ તારો હાથ પકડ હવે માં. ગાઓ બધા, ગીતો આવડે છે ને? જેવો તેવો તારો હાથ પકડ પ્રભુ મારો પુનિતના અંતરની વાણી, પુનિતના અંતરની વાણી અંતરયામી લેજો જાણી, અંતરયામી લેજો જાણે આશરો એક તમારો હાથ પકડ હવે મારો. ગાઓ બધા, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. અને કહી દીધું ભગવાન. શંકરાચાર્ય કહે, આ દેશના ઋષિ મુનિઓ કહે, ભગવાન કશું જાણતા નથી. નમે દ્વેષ રાગ, નમે લોભ મોહ ન માત્સર્ય. તને તને કાંઈ નથી તો મને કેમ હોય? નથી જ જોતું ભગવાન, મારે કશું જોતું હોય ત્યારે મને આપવાનું હોય. બસ જેવો જ્યાં જે હાલતમાં પડ્યો છે તું મને સ્વીકારી લે.